નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે આપણો 15મો પાઠ કેટલીક કુદરતી ઘટનાઓમાં એક સાર જોયેલો હતો, એટલે કે જે પ્રવૃત્તિ કરેલી ત્યારબાદ તે 3 પ્રવૃત્તિ દ્વારા આપણે એવું શીખ્યા હતા કે જો કોઈ એકનો એક પદાર્થને જો વીજભારિત કર્યા બાદ તો એને બંનેને નજીક રાખવામાં આવે તો તે બંને વચ્ચે અપાકર્ષણ, પરંતુ બે પદાર્થોને વીજભારિત કર્યા બાદ બંને અલગ અલગ પદાર્થોને નજીક લાવવામાં આવે તો તેના વચ્ચે આકર્ષણ થાય છે. એટલે કે બે ફુગ્ગા વચ્ચે અપાકર્ષણ, બે રિફિલ વચ્ચે અપાકર્ષણ, પરંતુ રિફિલ અને ફુગ્ગો બંને એક એક લેવામાં આવે તો તે બંને વચ્ચે આકર્ષણ જોવા મળેલું. હવે છે વીજભારનું વહન, ટ્રાન્સફર ઓફ ચાર્જ. એક જામની ખાલી બોટલ લો. આ બોટલના મુખ કરતાં થોડો મોટો એક કાર્ડબોર્ડનો ટુકડો લો અને તેમાં ધાતુની પેપર ક્લિપ અંદર નાખી શકાય તેટલું એક છિદ્ર કરો. આકૃતિ 15.4માં દર્શાવી મુજબ પેપર ક્લિપને ખોલી નાખવાની છે અને લગભગ 4 સેમી બાય 1 સેમીની 2 એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટી કાપવાની છે. જોઈએ આપણે આકૃતિ. હવે અહીં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપ પર પેપર ક્લિપને કાર્ડબોર્ડમાં એવી રીતે ઘુસાડો કે જેથી તે લંબ રૂપે રહે, એટલે કે અહીં આકૃતિમાં દર્શાવેલ છે તે રીતે ઊભી રહે પેપર ક્લિપ જે છે તે. એક રિફિલને વીજભારિત કરી તેને પેપર ક્લિપના છેડાને અડાડો. હવે આપણને શું કરવાનું કીધું છે કે એક પેપર ક્લિપને ખોલી નાખવાની છે અને તેને કાર્ડમાંથી પ્રવેશાવીને અંદર રાખવાની છે અને તેનો વળાંક રાખી અને તેમાં 2 એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ કાપવાની છે. જે પટ્ટીઓનું માપ આપેલું છે એ પ્રમાણે કાપી અને તેઓને એમાં કાણું પાડી અને રાખી દેવાની છે. હવે ત્યારબાદ એક રિફિલને જે આકૃતિમાં દર્શાવેલી છે હાથ વડે પકડેલ છે તેને ઘસીને, એટલે કે વીજભારિત કરીને તેને પેપર ક્લિપના બહારનો જે છેડો છે તેને અડાડો અને શું થાય છે તેનું નિરીક્ષણ કરો. તો આપણે કહી શકીએ કે જ્યારે રિફિલને વીજભારિત કરી અને પેપર ક્લિપના બહારના ભાગને અડાડવામાં આવે તો તે પેપર ક્લિપ દ્વારા જે વીજભાર જે છે તે એલ્યુમિનિયમ ફોઇલ જે જોડેલો છે તે પણ એક ધાતુ છે તેમાં જશે, જેના કારણે થઈને આ બંને વીજભારિત પટ્ટીઓ થશે. જે એલ્યુમિનિયમ ફોઇલ છે તેની પટ્ટીઓ વીજભારિત થશે. તો હવે કહે છે કે કઈ અસર થઈ, તો તેઓ એકબીજાથી અપાકર્ષિત થાય છે કે આકર્ષિત? બંનેમાં સમાન વીજભાર આવવાના કારણે બંને એકબીજાથી અપાકર્ષણ પામે છે. હવે પેપર ક્લિપના છેડા વડે બીજા વીજભારિત પદાર્થોને અડો. શું બધા જ કિસ્સામાં પટ્ટીઓ સમાન રીતે વર્તે છે? શું આ સાધનને બીજા પદાર્થો વીજભારિત છે કે નહીં તે જાણવા માટે ઉપયોગમાં લઈ શકાય? હા, જે પદાર્થો અડાડવાથી આપણને વીજભારિત ઉત્પન્ન થાય છે તો તે તરત જ અપાકર્ષણ પામે છે, જેના કારણે થઈને જો કે પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા માટે આપણે આ પ્રયોગનો ઉપયોગ કરી શકીએ છીએ. શું તમે સમજાવી શકશો કે શા માટે પટ્ટીઓ એકબીજાને અપાકર્ષિત કરે છે? તો આપણે કહી શકીએ કે જે રિફિલનો વીજભાર જે છે તે પેપર ક્લિપ દ્વારા બંને પટ્ટીઓ સુધી પહોંચવાના કારણે જે વીજભાર રિફિલમાં હતો તે જ વીજભાર બંને પટ્ટીઓમાં એટલે કે સરખો જ પહોંચવાના કારણે આપણે શીખી ગયા કે સરખો વીજભાર એકબીજાને અપાકર્ષણ પામે છે, તેથી બંને અપાકર્ષિત થાય છે. પેપર ક્લિપ મારફતે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓને તે જ વીજભાર મળે છે. યાદ રાખો કે ધાતુઓ વિદ્યુતની સુવાહક હોય છે, એટલે કે જે પટ્ટી સમાન વીજભાર ધરાવે છે તે એકબીજાને અપાકર્ષે છે અને એકદમ પહોળી થઈ જાય છે. અને આવા સાધનોનો ઉપયોગ કોઈ પણ પદાર્થ જો વીજભારિત હશે તો તરત જ અપાકર્ષણ પામશે, જેના કારણે થઈને તે ચકાસવા માટે થાય છે અને આ સાધનને ઇલેક્ટ્રોસ્કોપ કહે છે. આથી આપણે જાણ્યું કે વીજભારિત પદાર્થ પરથી ધાતુના સુવાહક મારફતે બીજા પદાર્થ સુધી વીજભારનું વહન કરી શકાય છે. એટલે કે વીજભારિત પદાર્થ તરીકે રિફિલનો જે વીજભાર હતો તે એક પેપર ક્લિપ દ્વારા આપણે ધાતુની એલ્યુમિનિયમ ફોઇલની જે પટ્ટી હતી તેના દ્વારા તેના સુધી આપણે પહોંચાડી શક્યા છીએ. તો હાથ વડે પેપર ક્લિપના છેડાને ધીમેથી અડકો
અને તમને ફોઇલની પટ્ટીઓમાં ફેરફાર જણાશે. તો આપણે કહી શકીએ કે જે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ એકબીજાથી દૂર જતી હતી, અપાકર્ષણ પામતી હતી, તો હવે આપણે પેપર ક્લિપના છેડાને અડકીશું. તેના કારણે થઈને જે તેમાં વીજભાર હતો તે આપણા શરીરમાં પ્રવેશી જાય છે, જેના કારણે થઈને હવે તેના વચ્ચે અપાકર્ષણ રહેશે નહીં. તેઓ પોતાની મૂળભૂત સ્થિતિમાં આવી જશે અને ફોઇલની પટ્ટીને વીજભારિત કરવાની અને પેપર ક્લિપને અડવાની ક્રિયાનું પુનરાવર્તન કરો. તો દરેક વખતે મેં તમને કહ્યું એમ આ જાણવા મળશે. જો દરેક વખતે તમે નોંધશો કે જેવા તમે હાથ વડે પેપર ક્લિપને અડો છો કે તરત જ તે ફોઇલની પટ્ટીઓ મૂળભૂત સ્થાન પર આવી જાય છે. પણ આવું શા માટે થાય છે તો મેં તમને કહી દીધું છે, છતાં આપણે અહીં માહિતી જોઈએ. આમ થવાનું કારણ એ છે કે ફોઇલની પટ્ટીઓ પોતાનો વીજભાર તમારા શરીર મારફતે પૃથ્વીમાં ગુમાવે છે અને એના માટે આપણે કહી શકીએ કે ફોઇલની પટ્ટીઓ વિદ્યુત વિભારિત, એટલે કે તેમાં જે વિદ્યુત ભાર હતો તે બહાર નીકળી જાય છે, એટલે કે તે વિભારિત થાય છે. આ વીજભારિત પદાર્થથી પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને અર્થિંગ કહે છે. કોઈ પદાર્થ કે જેમાં વીજભાર રહેલો છે તે વીજભારને, વધારાનો વીજભાર અથવા તો જે છે તે વીજભારને પૃથ્વીમાં વહન કરી નાખવાની ક્રિયાને અર્થિંગ, એટલે કે પૃથ્વીમાં મોકલી દેવાની ક્રિયા કહે છે. વિદ્યુત પ્રવાહના કોઈ પણ પ્રકારના લીકેજને કારણે ઇલેક્ટ્રિક શોકથી આપણને કંઈ થાય નહીં, એટલે કે આપણને બચાવવા માટે ઇમારતો પર અર્થિંગ લગાડવામાં આવે છે. હવે છે વીજળીની વાર્તા, ધ સ્ટોરી ઓફ લાઇટનિંગ. ઘસવાની ક્રિયાથી ઉત્પન્ન થતા વીજભારના સંદર્ભે હવે વીજળી વિશે સમજાવવું શક્ય છે. એટલે કે આપણે જે ઘસવાથી વીજભાર ઉત્પન્ન થયો હતો, પરંતુ તે સ્ટેટિક હતો, એટલે કે સ્થિત હતો, તો તે વીજભાર વિશે જ્યારે સમજ્યા છીએ ત્યારે વીજળી વિશે હવે સમજવા માટે સરળ છે. હવે કહે છે કે ધોરણ 7માં આપણે એવું શીખી ગયા કે ગાજવીજ સાથે તોફાન થતાં હવાના પ્રવાહો ઉપર તરફ જાય છે, એ જ સમયે પાણીના ટીપા નીચે પડે છે. તો આ ઝડપી હિલચાલથી વીજભારનું વિભાજન થાય છે, એટલે કે બહાર પડે છે. એક પ્રક્રિયા કે જેને હજી સુધી પૂરી સમજી શકાઈ નથી. યાદ રાખીશું મિત્રો કે આ જે પ્રક્રિયા વિશે આપણે સમજવાના છીએ તેની પૂરેપૂરી સમજણ અથવા તો માહિતી નથી. તો તેના અનુસંધાને આપણે કહી શકીએ કે વાદળોની ઉપરની ધાર તરફ ધન વીજભાર અને નીચેની ધાર પર ઋણ વીજભાર જમા થાય છે અને જમીન પાસે પણ ધન વીજભાર જમા થયેલો હોય છે. જોઈએ આપણે આકૃતિ. અહીં જે આકૃતિ આપેલી છે તે આપણે જે વાંચન કર્યું તેના વિશે સમજ આપે છે કે જે વાદળ છે તેની ઉપરની ધારમાં ધન વીજભાર અને નીચેની ધારમાં ઋણ વીજભાર, અને તેની સાથે સાથે એવું કહે છે કે જે જમીન છે તેમાં ધન વીજભાર જમા થયેલો હોય છે. તો આ જ્યારે આ જમા થયેલા વીજભારનું મૂલ્ય, એટલે કે એનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે, ત્યારે હવા કે જેમાંથી સામાન્ય રીતે વિદ્યુત વહન થતી નથી, પણ આ મૂલ્ય વધી જવાના કારણે તે પણ તેના પ્રવાહને રોકી શકતી નથી અને ધન અને ઋણ વીજભાર બંને મળતા જ એક તેજસ્વી પ્રકાશનો લીસોટો તથા અવાજ ઉત્પન્ન થાય છે અને આ લીસોટાને આપણે વીજળી તરીકે જોઈએ છીએ. એક સરળ સમજૂતી કહીએ તો ધન વીજભાર અને ઋણ વીજભારમાં વિદ્યુતનું વહન થાય તેવું આપણે 6ઠ્ઠા અને 7મા ધોરણમાં શીખી ગયા છીએ. તો જ્યારે હવા કે જે વિદ્યુતની મંદવાહક છે તે પણ આ વિદ્યુતના વહનનું પ્રમાણ વધી જવાના કારણે તે પણ તેને રોકી શકતી નથી અને તે એક સરળ વાહક બની જાય છે, જેના કારણે થઈને આ વિદ્યુતનું વહન થવાના કારણે એક તેજસ્વી પ્રકાશનો લીસોટો દેખાય છે અને વીજળી જોવા મળે છે. અને આ પ્રક્રિયાને વિદ્યુત ભાર વિભારણ, એટલે કે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કહે છે. એટલે કે જે વિદ્યુત ભાર વાદળ અને હવામાં હતો તે જમીન સુધી જમીનમાં પહોંચવાની પ્રક્રિયા થાય છે. વિદ્યુતભારના વિસર્જનની પ્રક્રિયા 2 કે તેથી વધુ વાદળો વચ્ચે અથવા વાદળ અને પૃથ્વી વચ્ચે થાય છે, કેમ કે વાદળની એક ધાર અને નીચેની ધારમાં જ ધન અને ઋણ વીજભાર હોય છે, જેના કારણે થઈને આ શક્ય બને છે. તો આ વિસર્જનની પ્રક્રિયા કાં તો 2 કરતાં વધારે વાદળો અથવા વાદળ અને પૃથ્વી વચ્ચે શક્ય છે. તો આપણા પૂર્વજો જે રીતે વીજળીથી ડરતા હતા તે રીતે આજે આપણે ડરવાની જરૂર નથી, કેમ કે આપણે તેની સમજણ શીખી ગયા. આજે આપણને તેની મૂળભૂત ઘટના સમજાઈ ગઈ છે અને આ સમજને વધુ સ્પષ્ટ કરવા માટે વૈજ્ઞાનિકો હજુ પણ કાર્યરત છે. જોકે
વીજળીના પડવાથી જાનહાનિ અને સંપત્તિનો નાશ થઈ શકે છે. તો આ સમજ જે છે તેના વિશે હજુ પણ વૈજ્ઞાનિકો રિસર્ચ કરી રહ્યા છીએ. હવે એમ કહે છે કે વીજળી જ્યારે પડે છે ત્યારે જો કોઈ સજીવ પર પડે છે તો તેનું મૃત્યુ પણ થવાની શક્યતા છે અને સંપત્તિનો નાશ પણ થઈ શકે છે. એટલા માટે જ આપણી જાતનું રક્ષણ કરવા માટે અમુક પગલાં લેવા જોઈએ, જેના વિશે હવે આપણે જોઈએ. વીજળી સુરક્ષા, લાઇટનિંગ સેફ્ટી. વીજળી અને ગાજવીજ સાથેના તોફાન એટલે કે થંડર સ્ટોર્મ દરમિયાન કોઈ પણ ખુલ્લી જગ્યા સલામત નથી. આ ગાજવીજ સંભળાવી એ આપણા માટે એક સલામત સ્થળે દોડી જવાની ચેતવણી છે. આપણને ખ્યાલ હશે કે જ્યારે તોફાન કે વાવાઝોડું આવવાનું હોય તો તેની પહેલાં ગાજવીજ સંભળાય છે. તો ગાજવીજ સંભળાય કે તરત જ આપણે કોઈ સલામત સ્થળે અથવા તો આપણા ઘરની અંદર પહોંચી જવું જોઈએ, જેના કારણે થઈને આપણે વીજળીથી બચી શકીએ છીએ. અને સાથે સાથે સલામત સ્થળેથી છેલ્લી ગાજવીજ સંભળાયા બાદ થોડી રાહ જોયા પછી જ બહાર નીકળવું. એટલે કે જો તમે સલામત સ્થળે હોય તો ગાજવીજ એકદમ પૂર્ણ થઈ જાય અને શક્ય હોય તો નીકળવું જ નહીં, પણ જો જરૂરી હોય તો ગાજવીજ અને બધું જ બંધ થઈ જાય ત્યારબાદ જ બહાર નીકળવું જોઈએ. હવે છે સલામત સ્થળની શોધ, ફાઇન્ડિંગ અ સેફ પ્લેસ. ઘર કે ઇમારત એ આપણા માટે વીજળીથી બચવા માટેનું સલામત સ્થળ છે. જો તમે કાર કે બસમાં મુસાફરી કરતા હો તો વાહનના બધા જ બારી બારણા બંધ હોય તો તમે સુરક્ષિત છો. આ ધ્યાનમાં રાખવું કે જો તમે કાર કે બસમાં મુસાફરી કરો છો તો તમે બારી બારણા બંધ રાખો છો તો તમે તેનાથી સુરક્ષિત છો. ગાજવીજ દરમિયાન કરવાની અને ન કરવાની બાબતો, ડૂઝ એન્ડ ડોન્ટ્સ ડ્યુરિંગ અ થંડરસ્ટોર્મ. બહાર એટલે કે આઉટસાઇડ, બહાર હોય ત્યારે શું ન કરવું અને શું કરવું. ખુલ્લા વાહનો જેવા કે મોટરસાઇકલ, ટ્રેક્ટર, બાંધકામના મશીનો, ખુલ્લી ગાડીઓ, આ બધું સુરક્ષિત નથી. સાથે સાથે ખુલ્લા મેદાનો, ઊંચા વૃક્ષો, બગીચાના છાપરા તથા છજા કાઢેલા સ્થળો વીજળીના આંચકાથી આપણને બચાવી શકતા નથી. તો આ બધું જ આપણે ધ્યાનમાં રાખવાનું. અને સાથે સાથે ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી સાથે લઈ જવી એ સલાહભર્યું નથી. જો તમે જંગલમાં હોય તો નીચા વૃક્ષો નીચે જ આશ્રય લેવો જોઈએ. જો તમે ખુલ્લા મેદાનમાં હોય અને કોઈ જ આશ્રય ઉપલબ્ધ ન હોય, એટલે કે કોઈ ઘર કે રહેઠાણ હોય નહીં, તો ઊંચા વૃક્ષોથી દૂર રહેવું, થાંભલાઓ કે ધાતુના પદાર્થોથી પણ દૂર રહેવું અને મેદાન પર આડા પડવું નહીં. અને એના કરતાં જેમ આકૃતિમાં બતાવેલ છે તે પ્રમાણે જમીન પર ઉભડક બેસી જવું અને ઘૂંટણ પર હાથ રાખીને બે હાથ વચ્ચે માથું રાખી દેવું. આ સ્થિતિ તમારા પર હુમલો કરવા માટે તમને સૌથી નાનું લક્ષ્ય બનાવી દેશે. એટલે કે આ સમજણ મેળવવી જરૂરી છે. નાનું લક્ષ્ય એટલે શું? તો કે કોઈ પણ વીજળી જ્યારે પડે છે આકાશમાંથી ત્યારે તે વીજળી કોઈ પણ ઊંચામાં ઊંચું જે લક્ષ્ય હશે, એટલે કે કોઈ વિદ્યુતનો થાંભલો હશે, કોઈ મોટું વૃક્ષ હશે તો અથવા કોઈ મોટી ઇમારત હશે, તો આ બધામાંથી ઊંચામાં ઊંચી જગ્યા હશે તો તેના પર પહેલાં વીજળી પડવાની શક્યતા છે. તો આપણે આપણી આસપાસના જે વૃક્ષો છે, જે થાંભલા છે, જે ઇમારત છે, તેના કરતાં સૌથી નાનામાં નાનું લક્ષ્ય આવી રીતના આપણે બની શકીએ, જેથી આપણા પર વીજળી પડવાની શક્યતા આસપાસની વસ્તુઓ, પદાર્થો કરતાં ખૂબ જ ઓછી છે. હવે છે ઘરની અંદર, ઇનસાઇડ ધ હાઉસ. વીજળી એ ટેલિફોનના વાયરો, વિદ્યુત વાયરો અને ધાતુની પાઇપ પર ત્રાટકી શકે છે. તમને યાદ છે કે વીજળી એ વિદ્યુતભારનું વિભારણ છે. વીજળી એ વિદ્યુતભારનું વિભારણ છે, એટલે કે વિદ્યુત જ્યારે વાદળામાં હોય છે ત્યાંથી તે હવા દ્વારા, એટલે કે તેના મારફતે જમીનમાં નીકળી જાય છે, એટલે કે વિભારણ થાય છે. તો આ ગાજવીજ સાથેના તોફાન દરમિયાન આ બધા સાથેનો સંપર્ક આપણે ટાળવો જોઈએ. આ મોબાઈલ ફોન તથા કોર્ડલેસ ફોનનો ઉપયોગ કરવો સલાહભર્યું છે, કેમ કે તેના દ્વારા જે વાયર જે છે તેનો ઉપયોગ ન થવાના કારણે વિદ્યુત પડવાની શક્યતા ઓછી છે. તેમ છતાં જે લોકો દોરડાવાળો એટલે કે લેન્ડલાઇન ફોન ઉપયોગ કરે છે તેને ફોન કરવો સલાહભર્યો નથી, મેં તમને કહ્યું એમ. ત્યારબાદ વહેતા પાણીનો સંપર્ક ટાળવા માટે ગાજવીજવાળા તોફાન દરમિયાન નહાવાનું ટાળવું જોઈએ. વહેતા પાણીમાં સંપર્ક થવાથી જો વીજળી કોઈ પણ જગ્યાએ તે પાણીના સંપર્કમાં આવશે તો તેની સાથે સાથે આપણને પણ તેની અસર થશે.
તો આવા સમયે જવું નહીં. ટીવી, કમ્પ્યુટર જેવા વીજળીથી ચાલતા સાધનોના પ્લગ કાઢી નાખવા જોઈએ અને વીજળીની લાઇટો ચાલુ રાખી શકાય તેવો કોઈ નુકસાન કરતા નથી. ટીવી, કોમ્પ્યુટર અને વીજળીથી ચાલતા જે સાધનો છે તેના પ્લગ કાઢી નાખવા, સાથે સાથે વીજળીની લાઇટો જે છે તેને ચાલુ રાખી શકાય તેમાં કોઈ નુકસાન છે નહીં.